પદ કોઈ દિવસ આંખે દેખાય નહીં પ્રતાપ। અમર પદ એટલે સીધે સીધી દેશી ભાષામાં જેને તમે ભગવાન જોવા માંગો છો એ આ આંખે ક્યારેય દેખાય નહીં। ભગવાનનું નામ કોઈ દિવસ આ કોને સંભળાય નહીં। અમર પદ ભગવાનનું જે સ્મેલ જે સુગંધ છે એ ક્યારે આ નાકથી લેવાય નહીં। અમર પદ એટલે ભગવાનના દર્શન કોઈ દિવસ હેડીને જવાથી થાય નહીં। તમે જે બધું કરો છો એ અમર પદના લીધે કરો છો। અમર પદ તો તારી ભાઈ બિરાજમાન છે, એ ના હોય તો હેડાય જ નહીં, એ ના હોય તો સંભળાય જ નહીં, એ ના હોય તો જોવાય જ નહીં। આ સીધો દાખલો છે, પણ આ સમજણ પડે એવું છે એને ગોઠવણ દેવી કરી છે વિઠ્ઠલ મહારાજ, એને ગોઠવણ દેવી કરી છે। પાછું વળીને વિચારે નહીં અને હું એને મળું નહીં। તમે તમારા પડછાયાને પકડવા જશો તો ક્યારેય હાથમાં આવવાનો નથી। તમે તમારા પડછાયાને પકડવા દોટો હેડો તો ક્યારે હાથમાં આવવાનો, તમે જેમ પકડવા જાઓ એમ આગળ હેડે હેડેક ના હેડે કશું કરવાનું ને પકડવા નહીં જવાનું, પાહું ફેરવી કાઢવાનું। આમના હેડવાનું ચાલુ કરો તો એ તમારો પડછાયો તમારે પાછળ પાછળ હેડ્યો ના આવે તો મને કહેજો, તો અહીં પકડવા દોટ મેલી છે, આવે કે ના આવે સેજ જ આમ પાહું ફેરી નાખ તરત પેલો પડછાયો તમારી પાસે હેડ્યો આવે ને। એટલે અમર પદ કોઈ દિવસ કોને સંભળાય નહીં। કોણ તો અમર પદના લીધે એ સાંભળે છે, એ ના હોય તો સાંભળે હાથે ઊંચો કરે શાયદ બીડી ચોપો તો જો બૂમો ના પાડે કે જે ઠોકી હોત દે, અને એ અમર પદ નહીં હોય તે તાર ભડકો કરશો તોય નહીં હવરે છે મરીને ભસ્મ થઈ જશે તોય આઘું પાછું નહીં કરે કે તેદા સમજી લેવાનું કા નહીં। અને અત્યારે જો શેદડી જો ચૂંટણી ખણી જો કેવી દેશા ગાલવો લાલચો ના થઈ જાય મને કહેજો, થઈ જાય કે ના થઈ જાય વિઠ્ઠલ મોરે। હા એટલે અહીંયા આગળ આ ગોઠવણ એવી કરી છે ને આ બધાની પ્રાપ્તિ સંતોનું કેવું એમ જેને ઘેર સંતોનો સન્માન થતો હોય, કેવું થતું હોય, જેને ઘેર સંતોનો સન્માન થતો હોય તે ઘેર ભગવાન આવે છે। હા તો સંતોને જ્યારે જમાડવાના થાય ત્યારે હાથે કડું ખીચડું મેલે, અને વેવાઈ આવવાના હોય ત્યાં તો સેજે થાળી જગ્યાએ ખાલી ના હોય, એટલી બધી આઈટમ હોય તમારો આમ। હા હોય કે ના હોય વિઠ્ઠલ મરે અહીં શું ફેણવાનું, પેન તો કંઈક મળે તે, એટલે સ્વાર્થનું માર્યું છે આ બધું। હે મોહન ઠારે હોય તારો આ પાછો કહારે બનાવ્યો હોય, તમે પેલા મોહન ઠાર બનાવતા કહાર કે શકરનો જોઈએ ને કે અમે જાણીએ તમે શકરનો મેલ્યો છે હે નહીં પ્રતાપ। સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે, કોઈનું નથી રે। અહીંયા કે સ્વાર્થ વગર કોઈ કશું કરતું નથી, પણ જેને ઘેર સંતોના સન્માન તે ઘેર આવે છે ભગવાન એવું કહેવાય દશરથ જેવા પિતા હોય, કૌશલ્યા જેવા માતા હોય, રામ જેવા દીકરા હોય, લક્ષ્મણ જેવા વીરા હોય, એને ઘેર સીતાનો સન્માન હોય, તેને ઘેર આવે ભગવાન। આ તો મય વેરજે ચાલતું હોય, ઉહા ચૂસ ચાલતી હોય પછી ભગવાન આવે ખરા એવું તમને લાગે ના? એટલે આ એના લક્ષણ બતાવે છે, એના લક્ષણ બતાવે છે, લક્ષણ થી જ વાણીમાં કઈક સુધારો આવે વિઠ્ઠલ મહારાજ। હા
બાળપણાના કેસ બદલાઈ જાય ને. 12 મહિના થાય એટલે ઝાડ ઉપર નવા પોન આવે કે નદીની અંદર વધારે વરસાદ પડે ને વધારે પાણી આવે એટલે કઈક નદીઓનો વેણ હોત બદલી નાખે. બદલાય કે ના બદલાય? હા, ઝાડ એના પોદા બદલે, નદી એનું વેણ બદલે કે ના? આ બધું બદલે. માથાના વાર હોત બદલાય રાવજી મન, પણ લક્ષણ ન મૂકે લાખા. 80 વર્ષના થઈ જાય છે પણ હજુ લક્ષણ મૂકતા નહીં. અને જ્યાં સુધી લક્ષણ ના બદલાય ત્યાં સુધી આ પ્રાપ્તિ થાય એવું નથી. આ મહાન પુરુષો આપણો લક્ષણ બદલવાની કોશિશ કરે છે. જેમ તેમ કરીને બદલાઈ જાય તો એની દશા અને દિશા બે બદલાય કે ના બદલાય? હા, એટલે માપમાં પોતાનું જીવન આવા સંતોની પાસે તમારી પોતાની તકેદારી રાખવાની એ એમની પાસે બધી જોગવાઈ છે. અને એ કે એ પ્રમાણ જો તમે કરતા જાઓ. અહીં સરસ આપણે ભજન ગાતા હોય, નરઘું વાગતું હોય, વાજા પેટી વાગતી હોય, સરસ આમ ગવાતું હોય, આમ ઊભું થઈ જવું થઈ જતું હોય, પણ ઊભું થઈ જાય ચમ ન શરમ આવે. આ હમણાં પેલું ડીજે વાગતું હોય તો રાવજી મહારાજ ચમનું થાય તો આ કોઈની શરમ આવી? ઓછી વાતો કરજે. મોડવો છોડવાનું નહીં, કાલ તમા હતું રાખવાનું. અને એ આ કેવું છે કે ડીજે વાગતું હોય તો આગળ તમારું કશું ના હોય. એ ડીજે વાગતું હતું એમ કહેતા હતા, હરે તારી ધોરી ધજાયો ફરકે. ત્યાં કઈ ધોરી ધજાયો હશે? આ તારા માથાના વાર ધોરા થયા ને ધોરી ધજાયો ફરકવાનું ચાલુ થઈ. પણ આ કોણ પાછું વળીને વિચારો? સંતોએ એમના માર્મિક શબ્દો મૂક્યા છે. મરબ ભર્યા ને શબ્દને જો કોઈ પકડી લે તો એની દશા ને દિશા બે બદલાઈ જાય કે ના બદલાય? પણ આવું આ ભજનના એક શબ્દને આપણે વિચારવાના છે. શું કરવાનું? અને જેને શબ્દ ના વિચાર્યા ખાલી ગાવામ કાઢી નાખ્યું એના દાડા આજે એવા ને એવા જ છે કે નહીં? અને એ દાડા એવા ને એવા ના રે એના માટે સંતોના એક શબ્દને આપણે વિચારવાની જરૂર. એ કહેવા શું માંગે નહીં એ બધું કશું આપણે શું જોવાની જરૂર છે? વિઠ્ઠલ મહારાજ મધ વેચવા વાળા આયા હોય, બર્યા નયા વગરનો હોય તો આપણે શું? મધ વેચવા વાળો હોય અને એનું આપણે નયા વગરનો લુગડો ગમે તેવો પહેર્યા હોય બહુ આપણે નહીં પૂછવાનું. મધ તપાસ કરી લેવાનું. ચોખ્ખું મધ હોય તો લેવા જેવું લાગે લઈ લેવાનું. આ તો મધ પડી મેલી લુગડો ન પૂછે હે ને. લુગડાના હારા હાલ હવાલ છે ને મધમાં શું મજા હોય? આ એક જગ્યા એવી પાવન ભૂમિ છે ને તો આગળ આપણા જીવનની વાત થતી હોય અને વાત આપણે લેવાની છે. એના એક શબ્દને આપણે લેવાનો છે કે નહીં લેવાનો? બતાવ. હા, અને એટલે જ આપણા સંતોએ કહ્યું છે, જેના દળ પર સિંહન એ વીરલા ભજન કરે.
માતા સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય, એ મેળવવા જાય. માતા સાથે મળતી વસ્તુ એ મેળવવા જાય, એ મેળવવા જાય. મોટી વસ્તુ મેળવે તો મોટી વસ્તુ મેળવે તો મનમાં નહીં રે બુઝાય, એવી લાખ જન રે ના પર જીવન એવી લાખ જન કરે તો મરણિયા રે લાલ ગુલાલ તો મરણિયા રે લાલ ગુલાલ કરે. હાજરમાં પાકે છે મોટી કમર જીવા જાય, ભાઈ કમર જીવા જાય. હાજરમાં પાકે છે મોટી કમર જીવા જાય, ભાઈ કમર જીવા જાય. હાજરમાં પાકે છે મોટી કમર જીવા જાય, નાથી કહે કહાર પડે, નાથી કહે મરજી વાયે રે ગણાય, વીરલા જના પર જીવન વીરલા કરે તો મરણિયા રે કહેવાય, એ લાલ ગુલાલ તો મરણિયા રે કહેવાય, એ લાલ ગુલાલ ફરે. ભજન કોણ કરે જેના ધડ ઉપર શીશ ના હોય, વિરલા ભજન કરે. આ ખેલ માથા હાથેનો છે પ્રતાપ. હા, એક રાજાને દીકરી પરણાવી હતી. દીકરી એટલે દીકરી પરણાવા તે એવો મૂર્ત્યો ખોરવાનું ચાલુ કર્યો, પણ એવો કોઈ મૂર્ત્યો મળે ને રાજાએ નક્કી કર્યું કે હવે અને એવો મૂર્ત્યો ખોરવો પડશે. પેપરમાં જાહેરાત આલી પ્રતાપ. હા, કે મારે એવો મૂર્ત્યો જોઈએ છે, એવો મૂર્ત્યો જોઈએ છે. એટલે મૂર્ત્યા ખોરવાના ચાલુ કર્યા. એક મૂર્ત્યો પાસે પડ્યો, પાસ પડ્યો એટલે એને બોલાયો પ્રતાપ. બોલાયા પછી બેને મેચ થાય એવું જ હતું, કમ્પ્લેટ. એમાં કશી ખામી નથી. પણ રાજાએ કહ્યું ઉભારો થોડો તપાસ કરી લો. એટલે પેલા મૂર્ત્યાને બોલાવીને કહ્યું કે જો ભાઈ મારી પાસે 3 આખલા છે. કેટલા? 3 આખલા છે ને 3 માંથી એકાદ આખલાને પૂંછડું પકડવાનું. કનાયન પૂંછડું પકડવા જાય તો આ પૂંછડું જ નહીં. શું હતું? આ પ્યારું પૂંછડું પકડવાનું. એટલે રાજાએ કહ્યું ભાઈ તું તક ચૂક્યો, તું વખત અને સમય તક ચૂક્યો, હવે તારો મેર આવે. એટલે પાછું જવું પડ્યું. આપણે આવું ના થાય એનું ધ્યાન રાખજો. હજુ આના કરતા સારું આવશે, હજુ આના કરતા સારું આવશે. એમાં ને એમાં જો રહ્યા તો ગયા.
સમય અને મોકો જોઈને રાગે પડી જવા જેવું લાગે તો રાગે પડી જવાનું. સમય અને મોકો જોઈને જે કામ કરવા જેવા લાગે કરીને આવતા વરસ આવતું વરસ ને ખાતું આવશે. એક વરસ એવું આવશે પૂછડું જ નહીં હોય. શું કરશો? એટલે સમય અને મોકો જોઈ જો જેણે કામ કરી લીધો એવયા ફાયા અને હારું જોવા રહ્યા એવા આજે પસ્તાઈને ફરજ કે નહીં પડતા. એટલે આ બાજી આજે તમારા હાથમાં છે. આ બાજી તમારા હાથમાં છે ને હાથમાં બાજી જે હોય પછી એને બહાર ખોરવા જવાની જરૂર. એટલે આ જીવનની એ બધી બાબતોને જાણવામાં એટલે અહીંયા આગળ કહ્યું ભજન એ કોણ કરે કે જેના ધડ ઉપર શીશ ના હોય એ વિરલા ભજન કરે. હે માથા લઈને ફરે એવા ક્યારે ભજન ના કરે. વિઠ્ઠલ હા તો માથા હાથેનો ખેલ છે ને. અહીંયા આગળ માથું મેલે એ માલ ખાય. માથું મેલે એ માલ ખાય કે ના ખાય. હા દીકરી પરણીની સાસરે જાય 3 દાડા પછી પાછી આવે પછી 2-4 મહિના પછી જાય પછી તો રે તો ઘર કરે. પછી 10 દાડા તો રે મહિનો ઘેર પિયર રે પછી આ ઘર લઈને બેહે. ભાઈ પેલા 50 ને 100 રૂપિયા આલીને કે ઘર લઈને બેસી જજે પણ ચંદુ રામજી 10 દાડા તો આ મહિનો હોય 10 દાડા તો મહિનો હોય ના. હવે આમનું ફેરવવાનું મહિનો તો અને 10 દાડા આ નિયમ છે કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા. અહીં કશું કે મેળવવા માટે કશું ખોવું પડતું હોય છે ને. આ છે તો બધું સારું છે બેઠે ખાવાનું કશું લમણાપૂટ કરવાની નહીં આવે પણ એ સુખને કરવાનું શું? વિઠ્ઠલ મહારાજ હા સ્વામીના સુખને તો પેલી કુંવારી શું જાણે પરણેલી હોય તે જાણે. એટલે સત્ય વચન પ્રમાણે જે પરણે સત્ય વચન પ્રમાણે જે અહીં સદગુરુના શરણમાં જે માથું આલે એવા માલ ખાય. અને માથું આલ્યા વગર દીવો કરે અગરબત્તી કરે ગમે તેટલા વ્રત કરે જપ કરે તપ કરે તીરથ કરે કશોય આમાં ફરક પડે નહીં. પડે આ દિન સુધી કોઈને પડ્યો નહીં. આયા છે અત્યારે આપણે ગૌરી વ્રત ગયું. બહુ દીકરીઓએ ગૌરી વ્રત કર્યો. આ ગૌરી વ્રત શું કરવાનો? હે એમ ઉછરીને મોટો થાય પછી એમને ઘરવાળા હારા મળે એટલા હાથ. ગૌરી વ્રત કરે તો 5 વર્ષ કરે ભાઈ ઘરવાળા હારા મળે. કયા કરા રામજી કેવા એમાં પાછું શંકર પાર્વતી નું પાછું વ્રત આવે. એટલે આ બધા વ્રત કેમ કરવાના? કુંવારી દીકરીઓ હોય તો સુધી શંકર પાર્વતી નું વ્રત આપણે ગૌરી આવા વ્રત કરે. શું કરવા? ઘરવાળા હારા મળે એટલા હતું. હવે જેને મળ્યા છે એમને પૂછો ચમનું છે. કઈક ને તો વ્રતે કામમાં ના આવ્યા. શું કરવાનો? વિઠ્ઠલ મહારાજ એવા નઠારા મળ્યા. વ્રતે શું કરે? અહીંયા આગળ તો વ્રતે પણ ઊંધો પડેલો કહેવાનું શું? અહીંયા આગળ પણ જેના માટે કર્યું ને રાવજી મહારાજ એના એ ફળ અહીંયા આગળ સારું મળે એવી કોઈ ગેરંટી નહીં. હા આ તો વાગ્યું તીર નહીં તો ટપ્પો. આ તો આ બધા અખતરા જ કરવાના. આ બધા અખતરા કરવાના. અખતરા કરતે વળી મેચ થઈ ગયું મેર આવી ગયો તો આવી ગયો નહીતર આ લાઈ ઉકારા જ છે. વિઠ્ઠલ છે કે નહીં? પણ આ ભજન પણ એવું છે. ભજન કોણ કરે? જેના ધડ ઉપર શીશ ના હોય વિરલા ભજન કરે. મહાજળમાં પાકે છે મોતી. મહાજળ એટલે બહુ મોટું. સમુદ્રની અંદર મોતી પાકે છે. મોતી હા ને મોતી કિંમતી મોતી છે પણ એ લેવા જાય કોણ? જે મરજીવો હોય એ જાય. કોણ જાય? મરજીવો હોય એ જાય. અને મરજીવો હોય એવા કિંમતી મોતી પામે.
પામે કે ના પામે? હા, આ સંસારના સુખને જેમ જેમ પિયર તજે તાર સાસરીનું સુખ મળે, હા એવી રીતે અહીં પણ એવું છે. માથું મેલે એ માલ ખાય. એટલે અમુક ભૌતિક સંપત્તિ છોડી આધ્યાત્મિક સંપત્તિમાં જે જાય એ મિલકતના જે હકદાર મળે એને પરમ શાંતિ થાય. બાકી શાંતિ તો મળે ના મળે એવું કશું નહીં વિઠ્ઠલ મહારાજ, પણ એ નામની શાંતિ. એક ભાઈના ઘરવાળાનું નામ શાંતિ, નામ જ શાંતિ. પણ જાત જાવતા મોડું ફૂલેલું જ હોય. લો શું કરવાનું? મંત્ર જ બોલતા હોય. એટલે મેં કહો શાંતિ હે નામ તો ચમચમ કે મહારાજ નામની જ શાંતિ કે મોહિત લાઈ ઉકારા થાય. એટલે નામનો શાંતિ વાળો ચાલે. નામે પણ શાંતિ હોવું જોઈએ અને જીવનમાં પણ શાંતિ હોવી જોઈએ. કે ના હોવી જોઈએ? હા તો બરોબર છે. ખાલી નામ એકલી શાંતિ હોય તો પછી એનો અર્થ શું? અર્થ કરો કે ના? એના માટે નામ અને ગુણ એમ કે બે રીતે હોવું જોઈએ. અને બે રીતે હોવું જોઈએ એવું સંતોય મહેનત કરે. ભાઈ મહાજન્મ પાકે મોતી ત્યાં મરજીવા જાય. હા, મોંઘી વસ્તુ મેળવે એ તો છે, કિંમતી વસ્તુ મોંઘી છે. હા, અને એ મળે પછી મનમાં મૂંઝાય નહીં. એ વસ્તુ જ એટલી બધી કિંમતી છે કે નહીં? હા, અને એટલે જ અહીંયા આગળ આપણા સંતોએ પણ ઈશારો કરી કહ્યું છે, એ દરિયાનું મોતી મરજીવા નર કોઈ, દરિયાનું મોતી મરજીવા નર કોઈ. મૂકોને સાતર આસમાને પીડી જઈને ખાશે. મૂકોને સાતર આસમાને પીડી જઈને ખાશે. દરિયાનું મોતી મરજીવા નર કોઈ, દરિયાનું મોતી મરજીવા નર કોઈ. કાઠી મોહતને ભાઈઓ સાથે, હરિયલ કાઠી મોહતને ભાઈઓ સાથે. મરમરે સુધી નાહતને નથી નાહત જહાજે. મરમરે સુધી નાહતને નથી નાહત જહાજે. હરિયાનું મોતી મરજીવા નર કોઈ, દરિયાનું મોતી મરજીવા નર કોઈ. એવું રે ધ્યાન હશે તો છોડીને બધાશે. 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 નહીં તો રે જાણો ખોટી ને સૌ આશે. નહીં તો રે જાણો ખોટી ને સૌ આશે. દરિયાનું મોતી મરજીવા નર કોઈ, દરિયાનું મોતી મરજીવા નર કોઈ. થોડા રે જન અભૂત ગુરુથી બરમાસ. 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 કરવું રે હોય તો આવે કોઈ રે
એનું કોઈ ના થયું તો જીવાભાઈ તો ભલા એનું કોઈ ના થયું જીવાભાઈ તો મંગલ નો કયું ના મોનું તો જીવાભાઈ તો ભલા મંગલ નો કયું ના મોનું તો જીવાભાઈ તો એવા સંતોએ ઘણું સમજાયું છતાં કોઈ ના સમજ્યા શું કરવાનું એટલે કેવું પડે એ ચડો નવસાત તો નવસાત હોરડે તો તમાર સહાચરી નવસાત નવસાત હોરડે તમારી કરશે ચાહ કરીને કયું કે દરિયાનું મોતી મરજીવા નર કોઈ લેશે મૂકો ને સાકર આસમાને કીડી જઈને ખાશે મોભારે જઈને હાકર નો દોણો મિલ્યાવો તો કીડીઓ ભેગી થશે હાઈક ના થાય સાકર ગમે તો તમે મિલ્યાવો એક વખત મિલ્યાવો જો હેડી હેડી કીડીઓ તો ના જાય મન કહેજો હરિયેલ કાઠી મોત ને જુઓ ભાઈ સાસે હરિયેલ કાઠી નામનું પક્ષી એ જન્મે તારથી લાકડું પકડીને પડતા અને લાકડું પકડે ને મરતો સુધી ના છોડે સંતોનું તો કેવું એમ છે કે એવું ધ્યાન હશે તો ધણીને ભજાશે હા એવું ધ્યાન હશે તો ધણીને નહીં તો ખોટી આશા નહીતર ખોટી આશા રાખવાની જ નહીં મેર આવવાનો જ નહીં એ મૂડી એમ જ જવાની જાય કે ના જાય સંસારમાં સુખ લેવા પેઠા છે આમાં મજા છે આમાં અને એવા હલવાયા છે ને હવે ટકાની વલ્લી 13 વાના માગે આજે તે હાથ અંધાય તેર તૂટે એમના મનમાં આમાં મજા હતી હવે પસ્તાયા એક તો મૂળ ચોમાહાનો એહરેલો ગોર અને મકોડો ગોર ખાવા ગયો કિનારે ઉભો ખાતો હતો હારું પણ વચ્ચે વધ મહી બેઠો હતો આવા ગોર સી દશા થાય હે આ મકોડાના પગ હવે તો ખાવાનો ગોરની વાત છેટી રહી મહી બહાર નીકળવાની કોશિશ ચાલક નહીં ચાલતી હવે એક એવા ગોર એના ગોરની મય એના પગ ફસાયા છે હવે નેકરવા બહુ મહેનત કરે છે રાવજી નેકરવા બહુ મહેનત કરે છે પણ મેર આવતો નથી અને અહીં આગળ તમારી પોતાની મહેનતથી મેર આવે એવો છે નહીં તમારી પોતાની મહેનતથી મેર આવે એવો છે નહીં આપણે આપણી મહેનતથી નારિયેળ વધેરીને છૂટી જવા મથીએ તો છીએ જ પણ નહણક નારિયેળથી કોમ પતી જાય એવું છે એનાથી પતી જાય એવું છે રાવજી હા આ તો એક ભાઈ નારિયેળ લેવા ગયો હતા કે ભાઈ નારિયેળ તા કે 25 રૂપિયા હોતું છે પેન 20 માં મળે કે તોહી લઈ લેજો તો ગયો તા કે ભાઈ નારિયેળ તા કે 20 રૂપિયા હું પેન 15 માં મળે લે તાકે તો અહીં લેજો તો ગયો કે નારિયેળ તા કે 15 રૂપિયા હું પેન 10 માં મળે તમે 15 માં વેચો કે તો અહીં લઈ લેજો તો ગયો તા કે નારિયેળ તા કે 10 રૂપિયા
હોતું છે ફેર પોચમાં મળે. પોચ વાળા કણ કે ભાઈ નારિયેળ તાકે ₹5 કે મફત ના મળે કે મળે ને કઈ આગળ કે નારિયેળીએ જવું પડે એવું તાકે નારિયેળી બતાવી જાવ મફત મળશે. એક નહીં 2-4 લાખ કાઢવા પડશે. એના કરતા ઠાઠા ભાગી જાય એના કરતા 1000. પેલો ઊંટ ઉપર ચડ્યો, ઊંટ ઉપર ચાલીને એના પગ પકડ્યા ને આમ કરીને તે મારું ઊંટ નીકળી ગયું. તે 2 લટકાયા. પેલો ઊંટ વાળો કે ભસાક છોડતો નહીં કે યારે એક ભાઈ જતો કે ભસાક અમને બતાવો તા કે હા 2000 લઉં કે તે વચ્ચે વાળા પેલા ને કઈ ઉપર વાળા કે મારા હોત તારા હાલવા પડશે કે ભસાક તારા હું હાલીશ કે ભસાક આ મફત લેવા નાઠા. એમના મનમાં આ મોંઘી વસ્તુ કદાચ 1000-2000 માં મળી જશે, નહીં મળે એવી. આ તો માથા હાથેનો ખેલ છે. એ અહીંયા એ મેલે મેં નહીં તો માથું આલે એ માલ ખાય ખાય કે ના ખાય. હા આવા સંતમાં પુરુષોની પાસે જઈ અને આ માથું સમર્પિત કરી દેવાની જરૂર. આ બહુ મોટું કિંમતી છે પાછું. હા અને કહ્યું છે ને અરે ટૂંકી તારી મોરલી ને લોબો એનો શોર મોરલી વાગે છે. કેવી છે તા પેલા રણછોડરાય ની જોવા જાય. વાહના પીપુડાની વાત નહીં કરી, આ ટૂંકી આ વેતની જ છે. અને આમાં જો કેટલો મોટો લોબો સૂર છે. તાર આ જેવી તેવી છે. ડાકોર ગોમની મોરલી ને રાય રણછોડ નો શૂર મોરલી વાગે છે. ભગવાને પેલા વાહના પીપુડાની વાહડી નહીં વગાડી. બ્રહ્મ ના રહેતા આવું હજુ 99% લોકોને ખબર નહીં આવે એ કયો મોરલી વગાડતો હતો એ. શૈલેષ હા અને ગોપીઓ ગોડી એમ થતી હતી, આ પીહુડા થતી હતી. એ પીહુડાથી તો પેલા ફણીધર થાય. ગોપીઓ ના થાય એના. પેલા ફણીધર હોય ને એ મોરલી વાગે એટલે ફેણ મોડે અને ફેણ મોડ્યા ને પારધી લોકો એને પકડી લીધા અને કરંડિયામ પૂરી દીધા. પૂર્યા કે ના પૂર્યા? હા એ એમેનું કામ છે. કરંડિયા બંધનમાં નાખે એવું કામ છે. અને સંતમાં પુરુષોના મુખે જે મોરલી વાગી છે અને એનાથી જે ગોડા થયા છે એના જન્મ મરણના ચક્કર મટી ગયા છે. બંધન મુક્ત થઈ ગયા. થઈ ગયા કે ના થઈ ગયા શૈલેષ? બંધન મુક્ત. જે બંધનમાં હતા એ મુક્ત થઈ ગયા અને પેલા મુક્ત હતા એ બંધનમાં થઈ ગયા. પણ આ ટૂંકી તારી મોરલી લોબો એનું શોર મોહન મોરલી માર્મિક શબ્દો મૂક્યા છે. માર્મિક નહીં મૂક્યા પણ એને સમજદાર કોક જોઈએ. પાછો કેવો જોઈએ? સમજદાર એવો જો કોઈક મળી જાય તો એનો બેડો પાર થવાનો ફેરો સફળ થઈ જાય. બાકી અહીંયા આગળ તો એવું ને એવું રહે. એવું રેક ના રે. અને એટલે કહ્યું છે એ મોહન ચડ્યું 84 ના ચાકડે રે. 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 નવા જાણ્યા ત્રિકોમતી ને ચાકડે. મોહન ચડ્યું 84 ના ચાકડે રે. નવા જાણ્યા ત્રિકોમતી ને ચાકડે.
મન ચઢ્યું હે ચમલું થાય ત્યારે સમય એવો કોઈ સમય સ્પેશિયલ આવવાનો છે કોઈનો વિઠ્ઠલ મહારાજ કોઈનો સ્પેશિયલ સમય આવવાનો સમયમાંથી સમય કાઢવાનો છે સમયમાંથી સમય કાઢવા આવવાનો છે એને એ સમયની રાહ પસ્તાય કે ના પસ્તાય આજે ભજશું કાલે ભજશું સીતારામ ક્યારે ભજશું સીતારામ આજ કરશું કાલ કરશું આજ કરશું કાલ કરશું ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે જોણી બેઠા છે હે વિઠ્ઠલ પણ નવ જાણ્યા ત્રિકમજીને તાકડે એટલે સમય અને મોકો વખત જેને કહેવાય વખતે જેણે પરમાત્માને ના જાણ્યા ચણા લેવા લાલચ કરી મોકડે જંગલની અંદર પારધી લોકો મોકડા પકડવા માટે જાય અને આ મોકડાને ચણા બહુ ભાવે શું ભાવે અત્યારે તમે 80% લોકોને ભજન ઓછું ભાવે પણ બીજી વાતો વધારે ભાવે આ એ જ ચણા ચણા લેવા લાલચ કરી મોકડે હાથ ગાલ્યો આવો હાથ ગાલ્યો ગાગર મુખ સોંકડે ગાગર એટલે ઘડો મોકડા મોઢા વાળો ઘડો પારધી લોકો લઈ જંગલમાં લઈ જાય ખાડો ખોદીને દાટે મોઢું બહાર રાખે ને મોકડો હોય તો આગળ મોકડાને દેખતો ચણા નાખે આના મોકડા ચણાનો બહુ શોખીન શેનો બહુ શોખીન તમારે અને ચણા લેવા હાથું ન્યાચે ઉતરે પાછા હાથ મહી ગાલ્યો ગળાની મહી અને મૂળ મોકડો ને તા મોકડો ને પકડતો આવડે પણ છોડતો ના આવડે આ તમે ચોમામાં પેલા મકોડા ને કરે ને મકોડા જોજો એક મકોડો બીજા મકોડાનું માથું ઝાલે તે હોમાનું માથું તૂટી જાય તો સુધી ના ચાલવું અને એ પાછું તૂટી જાય તોય પાછું એનું માથું લઈને ફરે મેલે તો નહીં 99% લોકોનો જ માથો લઈને ફરે કોઈ હારાનું માથું લઈને ફરે કોઈ બનેવીનું માથું લઈને ફરે કોઈ પાડોશીનું માથું લઈને ફરે તમે જોડ્યો હવે પાડોશી તો તે ભર્યો આવા માથો તું શું કરવા લાવે હે રાવજીભાઈ બાપુના આશ્રમની અંદર 2 શિષ્યો રહેતા હતા એ 2 શિષ્યોને ગુરુ મહારાજ જ્યારે હોય ત્યાં બોધ આલે હવારમાં બેસીને સમજાવે કે કોઈ દિવસ કોઈ પર સ્ત્રીને કોદાર સ્પર્શ કરવો નહીં આવું સમજાવે બોવે સમજાયા બો અને પેલા મને ફીટાઈ થઈ ગયું નક્કી થઈ ગયું હા પર સ્ત્રીને નહીં કહ્યું કે અરે આ તો પાણીથી ખેંચી લાવ્યો કે છે શું તમને વાત કરું કે તો કહેવાય એવું જ નહીં કે તાર વણ ના રખાય કે આવા નહીં કે પેલો તો પછી પેલી બાઈ પછી સ્વસ્થ થઈ ગઈ પછી એમના રસ્તે આવો પાછો આશ્રમે પાછો આવ્યો લાકડાનો ભારો લે નાખ્યો ને બાપુને ગરમ થયા ભાઈ હાલા મૂરખ ના નતું કહ્યું તને સ્પર્શ નહીં કરવાનું ક્યાં માંડ્યો તું કે બાપુ આવી પરિસ્થિતિ હતી અને પરિસ્થિતિ એટલે તો હું ના બચાવું તા બચાવે કોણ હે
હું ના બચાવું તાર બચાવે કોણ? તા કે ના પણ કે છે કેમ બચાવ્યો, કેમ દોડ્યો કે છે, એમ કહીને લાલ ગુમ થઈ જાય તો અકરાય થોડા. અને પછી એને કહે એ ગઈ કઈ બઈ કઈ ગઈ કે છે, એ તો કે બાપુ જતી રહી કે જતી રહી. તા કે હા, જે પેલો વહેલો આવ્યો તો માર્યો તમાચો, એને તો કેસે એને બહાર કાઢી અને કેસે એના રસ્તે છોડી દીધી. તું અહીં શું કરવા લઈને આવ્યો? હવે પેલો લઈને આવ્યો તો પેલો લઈને આવ્યો, પેલો તો છોડી દીધી ને આવો બાપુ કન લઈને આવ્યો. અહીં સરવાડા ઊંધા છે પાછા, અહીં સરવાડા છે ને. એ તાર પેલા ખબર પડી હારું હું તો વાતે હાથી છે ને પેલો તો મેલીને આવ્યો પણ હું અહીં લાયો. એટલે ઘણા ખરા મકોડા એવા લોકોના માથા લઈને ફરક ના પડે. અહીં 99% લોકોના જ માથા લઈને ફરે છે, બીજાના જ માથાની વાતો, બીજાના જ માથાની વાતો. અહીં આપણી વાત કરવા વાળા કોઈ નહીં, ખરું કે નહીં? આપણી વાત કરવા વાળાને કોક જાલી લાવે, ખરું કે નહીં? હા, આપણા છોકરાને બતાવવા જેવો થયો હોય આપણા છોકરાનું ના પૂછે, મારા છોકરાને જોજો, મારા છોકરાને જોજો. પણ પેલો હાગડી કોઈ ફલાણાનું આમ કર્યું, ફલાણાનું આમ, બધાનો રાગે પાડ્યા કે આપણે કંઈ મેળવવાનો વિઠ્ઠલ મરે, આપણું કંઈક કરો ને. ત્યાં આપણો ધોનમાં ગલાવા ફરીએ છીએ, તાર અહીંયા આગળ નહીં મેળવવાનું. એટલે અહીં વાયદા વાળી ભક્તિ ચાલે એવી નથી. ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, સાપ વીંટાયો ચંદનના લાકડે. જેમ પેલું મોકડું ચણા લેવા ગયું ને મહીથી આમ કરી મુઠ્ઠી ભરી ઘેર જઈને પ્રેક્ટિસ કરજો થોડોક તમે ઘેર જઈને. વાંકડા મોઢા વાળો ઘડો લેજો અને એને મય હાથ ઘાલજો એટલે હાથ તો જતો રહેશે. પછી આમ મુઠ્ઠી વારવાની, મુઠ્ઠી વારશે એટલે નેકરશે ને ઘડો હોત ઊંચો થશે. નેકરે તા મોકડે શું થયું, મુઠ્ઠી વારી એટલે ચણા લીધા મય. હવે પછી હાથે બૂમો પાડવા માંડ્યો, ઘડો નેકડે નહીં તે ગોળ ગોળ ફરે, પછી બૂમો પાડે મને બતાવો, મને બતાવો. મને મહીથી કોકે પકડ્યો છે. કઈથી પકડ્યો ભાઈ? કોઈએ નહીં પકડ્યો. અહીં લોકો હાથ બૂમો પાડે ને ભાથી જઈ આવું જ કે મને બતાવો, મને કોકે પકડ્યા. બીજે તે મહાકાળી કન જાય, બીજે વણવટી કન, બીજે બધે જઈ લોકો છૂટવા હાતું મહેનત કરે છે. એવા કહે તમને કોઈ નહીં પકડ્યા, તમે તમારી જાતે પકડાયા. તમે જે પકડ્યું છે છોડી દો. મોકડાને જો છૂટી જવું હોય તો શું કરવાનું, જે પકડ્યું એ છોડી દેવાનું. હાથ નેકરી જાય ના નેકરી જાય, પણ આ જાતનો મોકડો ને જોજે એમાં આપણો નંબર ના આવી જાય. આ જાતનો મોકળો પકડા એ છોડતો નહીં અને ભેણ મોડ્યા સાખીએ. તમે અમને છોડાવો, તમે અમને છોડાવો, કોઈ છોડાવવાના નથી. આપણે પકડ્યું છે આપણે જ છોડવું પડશે. બાધા તમે મોડીશ પછી તમારે જ કરવી પડશે કે બીજા કોઈ કરવાના? એટલે જે માન્યું છે એ તો કરવું પડશે, જે પકડ્યું છે એ છોડવું પડશે. એ છોડવા હાથું જ કરવાનું. આજે આ ભજન માન્યું તું વિઠ્ઠલમાં, આવા છૂટી જ ગયું કે આવું પતી જ ગયું ને. પતિ નહીં ગયું, જેને રાખ્યું છે એને, અને અહીં જે આયા છે એમને હવે ચાલુ થવાનું. ઘેર ગયા પછી જો હવા વહેલા ના ઉઠ્યા તો પેલા કેક ના કે નવાઈ કરવા ગઈ હતી. એટલે ભજન તો ઘેર ગયા પછી ચાલુ થવાનું, ખરું કે નહીં? ના હોય ના મંત્ર ઘેર જઈને બોલો. પેલા પાડોશ વાંધે ભજનમાં ગયા આવું શીખીને આવીએ. કેક ના કે બે જણા વઢો તોય કેક ના કે, આડોશી પાડોશી વઢો તોય કોઈ કેક ના કે, ડાબા ડોરા કાઢો તો કોઈ કેક ના કે. આવા ભજનો કરો રહ્યો કેક ના કે. એટલે ભજન તો ઘેર ગયા પછી ચાલુ થવાનું. આ તો અહીં હોભળવાનું જ ખાલી. આ તો એડ ચાલે છે, એડ.
અસલ તો હજુ ઘેર ગયા પછી ચાલુ થશે. થાય કે ના થાય? હા, ભજન તો એવું છે મહારાજ. આ તો ભજન તમારું છે, બીજાનું નહીં. એટલે ચણા લેવા લાલચ કરી મોકળાઈ કશું કરવાનું નહીં. ખાલી જે પકડ્યું છે એ છોડી દેવાનું. અને જો છૂટી જાય તો હાલ આ મુક્ત જ છે, અને કોઈ બાંધ્યો નહીં. બાંધ્યો છે વિઠ્ઠલ મહારાજ? અહીં કોઈ કોઈને બાંધતા, બધા છૂટા જ છે. પણ બંધનમાં કઈ છે? જે પકડ્યું છે એ છોડવાનું. સાપ વીંટાયો ચંદનના લાકડે. સાપને જ્યારે અતિશય ઝેર વધી જાય અને વધી જાય ને પછી એ ઝેરને એને બરોબર તાડો કરે તાર ચંદનના ઝાડે એ લપેટાય. પ્રતાપ પણ આ સાપ શું કરે છે? મોઢું છેટું રાખે. શું રાખે? અહીં ઘણા ખરા શરીર અહીં બેઠું હે. આ મન તો ઘેર ફરે હે. 80% લોકોનો મન ઘેર ફરે. આવા મન તો ફરતું હોય પછી આ મેઠું થાય એવું તમને લાગે? આ મન આ ભજન કોને સંભળાવવાનું? મનને. આ ભજન કોની કન કરાવવાનું? મન કન, શરીર કન નહીં. એટલે શરીર અહીં છે પણ મન જો ઘેર હોય તો આ ભજન થાય નહીં. આ ખાલી સંભળાય ખરું પણ થાય નહીં. થાય કઈ વિઠ્ઠલ મહારાજ? અને ના થાય એટલા માટે અહીંયા આગળ સંતો આપણને કહે છે એ તારો મન ખાજન બોયડે જાય રે ફેરો માયો રે નહર નો મન જાણ્યું રહમનું રે તારો મન કાજન માયો રે શબ્દને યાદ રાખજો, એક એક શબ્દને વિચારજો. શું કે છે? સરબી સાહેલી પાણી સંચયને જળ ભરવા દે બેડાની ઉપર બેડું મેલેલું હોય. પ્રતાપ, બેડાની ઉપર બેડું મેલેલું હોય. બેડો અધર હોય, પાણી ભરેલો બેડો અધર હોય. એકબીજાની વાતો કરતો જાય અને માર તાલી મારતો જાય. પણ મેર બેડું એચું પડવા દે એને કહ્યું આ સરખી સાહેલી પાણી
મોયા રે ભાઈ ભાઈ સુરતના બેડલીઓ ને મોયા રે એવા હાથા દલ રાખો રામ નો દેવી હેડવા વાળા નટ વચ્ચે વચ્ચે ઉભા રે ઝોલા ખાય લોકો કિલકારીઓ પાડતા હોય લોકો તાલીઓ પાડતા હોય વાહ વાહ કરતા હોય પણ એ તાલીઓ પાડે વાહ વાહ કરે એના સામું એવો ના જોતો હોય જોવે આપણી લોકો વાહ વાહ કરે આપણે એમની હોમું નહીં જોવાનું અરે નિંદા કરે તોય નહીં જોવાનું અને હારા ગુણ ગાય તોય નહીં જોવાનું તમે બહુ હારા ફૂલે નહીં જવાનું આપણે આપણું દોયડું ધ્યાનમાં રાખવા શું કરવાનું આ નકડીએ ગેલા વખતે ગુરુ મહારાજ પોતાના તમામ શિષ્યોને લઈને ગંગામાં નાવા ગયા બધાએ 11 કરેલી પડતા અને 11 કરેલી પછી તોય જઈને જમવાનું બનાવ્યું દરેકનું જુદું જુદું જમવાનું પણ ગુરુ મહારાજે કહ્યું નહીં આયા વગર કોઈએ ખાવાનું નહીં બધાની આઈટમ વલ્લીમ ભરેલી ચૂલા ઉપર મેલેલી પડતા અહીં અમે એક સુરદાસ જેને દેખાતું નતું એ ગયેલો એને બનાવ્યું જમવાનું અને એ નાવા ગયો નહીં આવતો હે તે જે આવ્યો ને તો આગળ પોતાની ઓલની કઈ પડી એ ભૂલી ગયો પોતાની ઓલની કઈ પડી એ ભૂલી ગયો એટલે ખોરવા માંડ્યો એટલે હવે જડે કઈ તો બીજાનું ચાલે એટલે એ મારું હે કરે ભણે વિચાર કરે આમ હાથમાં નહીં આવે એક દંડો લીધો દંડો લઈને કે પોતાની સંભાળજો હું ફોડી નાખવા હું કે હું મારી ફોડી નાખવા હું કે છે એટલે પોતાની સંભાળ લેજો મારી ફોડવા બેઠો કે હું આમ ઉગામ્યું પોત જેડ પેલા હાથું બધાએ લઈ લીધું અને વધ્યું ને એને પેલા લઈ આ મારું मैं मेरी फूल डालता हूँ आप अपनी संभालो बधाई ले લીધું વધ્યું એ આનું ખરું કે નહીં હા આ એવી છે સરખી સાહેલી પોણી સંચર્યા હસે રમે હાથ તાલી લે પણ બેડામાં તો એની નજર હોય કે ના હોય ગમે તેવી સુખ દુઃખની વાતો કરે હરખની વાતો કરે શોખની વાતો કરે હાથ છૂટા હોય બેડું અધ્ધર હોય પણ એ બેડાનો એક પણ ઘડો આઘો પાછો ના થાય પણ અત્યારે તો શું હવે ઘેર ચકલો આવી ગયો પછી હવે
એક ભાઈએ કહ્યું શાક બરી જાય એનું કારણ શું? દૂધ ઉભરાઈ જાય એનું કારણ શું? રોટલા બરી જાય એનું કારણ શું? પ્રતાપ, એનું એક જ કારણ, બૈરું ઓનલાઈન હોય એટલે. નહીં તો દૂધ ઉભરાય જ નહીં. આ તો ઓનલાઈનમાં ચાલતું હોય બધું, એટલે પછી એવું ઉભરાઈ જાય કે ના ઉભરાઈ જાય? ઓનલાઈન બંધ કરો, કશું નહીં થાય. આ બધું આ જગત